એવું તો શું થયું કે બીજાના ખેતરમાં ખાતર વાળું પડ્યું? આજે તો જવાનું છે ગામડે ખોખનિયા નિવત કરવા. પછી તો બુલેટ ઉપાડ્યું 108 ગોડે સાકડી બોડી ઉમરાળા અલમપર રાજપરા ખોખરનેસ. મઢે પોગીને તે પેલા તો નાળિયેર વધારી માતાજીના દર્શન કરી લીધા. તાબે જઈને જોયું તો આર્યુબેનના લખણ જ કઈક અલગ છે. નિવતનું કામ પૂરું કરીને આપણે વ્યાઈ ગયા લીલા શેણા ખાવા, પણ આપણે ઓળખીતાની વાડીએ કોઈ હતા નહીં. પછી બીજાની વાડીએ વ્યાઈ ગયા ખાતર પાડવા. ખાતર પાડવામાં બધા ભેગા હતા, 1 2 3 4 5 જણા. બધાને ભાગ્ય પૂરતું મળી ગયું. દાદાએ પછી એવા શેણા શેક્યા કે બધા ઊંઘમાં થઈ આવીને શેણા ખાવા માંડ્યા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ બાકી બધા પાડીને છોડવા ખવડાવી દીધા. પાડી ધરાઈ ગયા હારો.